વાવથરા જિલ્લામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાઈ રહ્યો છે। ઉમેદવારી ફોર્મની ચકાસણી બાદ આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભાટવર ગામ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર દ્વારા ઉમેદવારી પરત ખેંચતા રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચી છે। મળતી માહિતી મુજબ ભાટવર ગામ બેઠક પરથી આમ આદમી પાર્ટીની ઉમેદવાર રમીલાબેન વશરામભાઈ પ્રજાપતિએ અંતિમ ક્ષણે પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું હતું। જો કે અચાનક આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં આંતરિક અસંતોષ, દબાણ કે રાજકીય સોદાબાજી અંગેના પ્રશ્નોને જન્મ આપ્યો છે। વાવ તાલુકા પંચાયતની 16 બેઠકો માટે હવે કુલ 36 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે જિલ્લા પંચાયતની વાવ, દેથળી અને માળકા બેઠકો માટે કુલ 9 ઉમેદવાર વચ્ચે સીધી ટક્કર રહેશે। ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મોટાભાગની બેઠકો પર સીધી ટક્કર છે, જ્યારે કેટલીક બેઠકો પર આપ અને અન્ય પક્ષો પણ સ્પર્ધામાં છે। ભાટવર ગામ બેઠક પર આપના ઉમેદવારની પીછેહટથી હવે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર બની છે, જેના કારણે બંને પક્ષોએ પોતાની જીતના દાવા મજબૂત કરવા માટે પ્રચાર વધુ તેજ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે। રાજકીય વિશ્લેષકોના મતે આ ઘટનાથી મતદારોમાં નવા સમીકરણો ઊભા થઈ શકે છે। ખાસ કરીને ગ્રામ્ય રાજકારણમાં ઉમેદવારી પરત ખેંચવાની ઘટનાઓ હંમેશા રાજકીય સંકેતો આપતી હોય છે, જે આ વખતે પણ સ્પષ્ટ જોવા મળી રહી છે। આગામી દિવસોમાં પ્રચાર જોરશોરથી આગળ વધશે, જેમાં મતદારોને આકર્ષવા માટે તમામ રાજકીય પક્ષો દ્વારા તીવ્ર પ્રયાસો કરવામાં આવશે। વાવથરા જિલ્લામાં ચૂંટણી હવે વધુ રસપ્રદ અને ટક્કરભરી બનવાની શક્યતા દેખાઈ રહી છે। ઉલ્લેખનીય છે કે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે 600થી વધુ કર્મચારીઓને ફરજ પર મૂકવામાં આવશે, જેથી મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે પૂર્ણ થઈ શકશે।